વાત એ હતી કે મેં કીધું કે વિડીયો કોણ ઉતારશે તો એ તો કેમ યાદ નહોતું કેમ તમે મોબાઈલ નથી આવડતો રોકાણ આવડતું રોકાણ ના પાડ્યો હતો ભાઈઓ કરતા વિષય જિંદગી હવાઈ હોવી જોઈએ એવી અમારી કાંઈ હોય તો લાવો લાવો હું ઉતારો આમ ખાવું જોઈએ બીજા હવે ક્યારે માથું નથી લેવાનું દીકરા કામ કરે કે દીકરીનું કામ કરે કે એવું ન હોય આપણે કામ કરવા માટે છે એનાથી હવાયા થઈ અમને એમ થયું કે અમે એનાથી હવાયા થઈ સમજ્યા ક્યારે એવું ન થાય કે મને નહીં ફાવે આ ભાઈ ઉતારો છે તેમ આપણે પણ લાવો લાવો કાકા હું ઉતારો લાવો પપ્પા હું ઉતારો લાવો દાદા હું ઉતારો જ્યાં તમે ખાવું કહી દો ચલો તો આપણે પટમાં આવી જવાનું આજે ગુજરાત સરકાર દ્વારા આપણે 3 મહિના પહેલા વોકેશનલ કોર્સ આપણો મંજૂર થયો છે એગ્રીકલ્ચરનો ખુશીની વાત એ હતી કે હિસાબે તાલુકામાં આપણી એક સ્કૂલ મંજૂર થઈ એટલે આપણું પરફેક્ટ કામ જોઈ અને આપણે સરકારશ્રીએ આ કોર્સ આપ્યો છે એ બદલ સરકારનો આભાર કારણ કે આ જીવનમાં એગ્રીકલ્ચર વગર કાંઈ હાલવા નથી ગમે ત્યાં તમે જાઓ ફોરેન જાઓ વિદેશ જાઓ વર્લ્ડમાં ગમે ત્યાં જાઓ પણ પેટમાં તો શું નખાવે ધરતીવાળી ખાવાનું છે એટલે આપણો જો કોઈ જીવનનો આધાર હોય તો આપણું ખેતીવાડી છે એ પોતાનો મંજૂર થયો છે ઘણાને ખેતી હશે એનું લગભગ બધાને ખ્યાલ હોય તો ખેતી ન હોય એને બીજું કે જેને ખેતી છે એના પર અત્યારે એટલું બધું પેસ્ટિસાઇડ રાસાયણિક ખાતરવાળા ગેરમાર્ગે દોર્યા છે એની કલ્પના ન કરો આપણે આ તમને પ્રાકૃતિક ખેતીની સમજ આપવાના છે કે જ્યારે ભારતમાં આઝાદી પછી ભારતમાં એગ્રીકલ્ચરની સ્થાપના નહોતી થઈ ત્યારે ખેતી થતી હતી અને પરફેક્ટ ખેતી થતી હતી તો એ ખેતી પદ્ધતિ કઈ ત્યારે યુરિયા પણ નહોતું પેસ્ટિસાઇડ પણ નહોતું ત્યારે બધા 100 વર્ષ જીવતા હતા 100 વર્ષ જીવતા હતા ઋષિમુનિઓ 500 વર્ષ જીવતા હતા એમાં કઈ જરાકે અતિશયોક્તિ નથી એનું કારણ હતું કે ખોરાક અત્યારે લગભગ ભારતની સરેરાશ આયુષ્ય 70 વર્ષ થઈ ગઈ છે એનું કારણ શું છે 50 વર્ષના માણમાં કોઈ યુવાન પૂરે ત્યાં તો એકાદ હુમલો આવી ગયો હોય એનું કારણ છે પેસ્ટિસાઇડ એટલે આ સરસ મજાનો હું તમને જે ટ્રેનિંગ આપવાનો છું એને પરફેક્ટ પ્રાકૃતિક ખેતી ટ્રેનિંગ આપવાનો છું પ્રાકૃતિક ખેતી કેમ કરવી એટલે એમાં મને ગમશે તો કે તમે આવા પ્રશ્નો મને પૂછ્યો તો પ્રશ્નો બધાને હોય જ છે પણ કાદુવાળો શું કે ઓળું શું કે એ ક્યાં પ્રશ્નો કેતા હશે ભૂલી જાઓ તમે બધાને તમને પ્રશ્ન ઉભો આવ્યો પ્રશ્ન પૂછ્યો તો તમે હોશિયાર થાઓ એટલે જરા કે થોડી રાખતા ને અને તું પૂછ્યો ઉભા રહ્યો આ કામ બધું દાદા શું કેમ છે અમારી શીખવાડો વાત થઈ પૂરી ગુજરાતમાં સૂક્ષ્મ પીએચ પદ્ધતિનો આપણે વધારે આગળ વધતા રાખીએ છીએ કે ગુજરાતમાં 800 ફૂટે પાણી થઈ ગયા સૌરાષ્ટ્રમાં ખાસ કરી અને ટપક પદ્ધતિથી ખેતી કરવાની વાત અત્યારે છે એના માટે આપણે આ સરસ મજાનું આપણા સ્કૂલના સંસ્થાગણમાં આપણે એક મોડેલ ફાર્મ તૈયાર કર્યું છે ચોમાસાના લગતા દરેક શાકભાજી આપણે વાવ્યા છે ભીંડો ગુવાર દૂધી ગલકા કારેલા જે વનસ્પતિ જે આપણે શાકભાજી થાય ચોમાસામાં થાય સોળા છે એ બધી વસ્તુ આપણે વાવેલી છે અને અહીંયા આપણે કમ્પ્લીટ ઉગાડેલી છે અને સૂક્ષ્મ પીએચ પદ્ધતિથી આપણે કાંઈ પણ કરેલી છે પાણી પણ ચલાવેલું છે એમાં તમને અત્યારે મારે ટપક પદ્ધતિમાં ક્યાં ક્યાં એસ્ટિમેટ આવે એને શું શું કહેવાય કેવા હોય કેવું કામ કરે છે એના માટે વાત કરવી છે આપણે આગળ જતા પ્રાકૃતિક ખેતી કેમ કરવી એને આપણે એની દવા આપણે કેમ બનાવી દવા પણ તમને બનાવતા શીખવાડે આ બીજી વસ્તુ છે તમારી ઘેરે ખાતર તમારા ઘેરે જે ઓલા ફૂલદાની છે એમાં ખાતર શું નાખવું તમને ખબર જ નથી ખાતર તમે તમારી ઘેરે બનાવી શકો છો આ પણ તમને શીખવાડાય ઘરનું તેલ છે એ લીમડા કરતા પણ ઉત્તમ કીટનાશક છે આ પણ તમને શીખવામાં આવશે આ સૃષ્ટિ પર 2 પ્રકારના કીટકો હોય છે માંસાહારી અને શાકાહારી આ સૃષ્ટિ પર જે જીવજંતુ હોય છે એમાં 2 પ્રકારના હોય માંસાહારી અને શાકાહારી શાકાહારી કીટક છે એ જ આપણા મિત્રો છે જોજો સૃષ્ટિની રચના તમે જુઓ શાકાહારી છે એ આપણા શાકભાજીને ખાય છે શાકભાજીને જે ખાય છે કીટકો એ બધા માંસાહારી છે તો એ માંસાહારી છે એ આપણા મિત્ર છે હું કામ એક ખાવાનું છે તો આપણે ખાવું છે સરસ મજાની સૃષ્ટિ કુદરતી સૃષ્ટિ છે બહુ પરફેક્ટ જાણી વ્યવસ્થિત ગોઠવી છે અને એની ભૂલ આપણે કોઈ કાઢવી નહીં આપણે એને સમજવાનો ટ્રાય કરવાની તો બહુ લાંબો વિષય છે સમજાવ્યું અત્યારે તમને પ્રાથમિક માહિતી આપું તો ટપક સિંચાઈ પદ્ધતિ આ રીતે આપણે ગુજરાતી ટપક સિંચાઈ પદ્ધતિ કહેવાય છે સૂક્ષ્મ
પીએચ પદ્ધતિ. એમાં એક ઇન્સ્ટ્રુમેન્ટ એવું આવે ટી આકારનું. બરાબર? આ ટી આકારનું હોય એને આપણે પાણી અહીંથી અંદર જવા દેવાનું પછી અહીંથી આગળ લઈ લેવાની. પણ એકદમ ઘોળો વાળવો હોય તો ટી આકારનું. એટલે આ લાઈન આપણે કઈ છે તો ભાઈ આ બધું વ્યાજ લેવાનું. આટલું કામ લેવાનું તારે. ખ્યાલ આવે બરાબર? અને વિડીયો ક્લિપ ન કરો, કેમ ન કરો. આ જે પદ્ધતિ છે એ આ છોકરા ખ્યાલ આવી જાય તમને. બરાબર? પછી આ એક વાત પૂરી થાય. પછી એવું જે બીજું ઇન્સ્ટ્રુમેન્ટ આ છે. બરાબર? આ ટી આકારનું તો આ યુ આકારનું છે. આનો ક્યાં ઉપયોગ કરવો કે આ એક લાઈન માંથી બે લાઈન કરવી હોય તો હલો અહીંયા કર્યું તો આ બે લાઈન કરવી હોય તો એવું અહીંયા આપણે જોઈ શકીએ. તો તમને આ બધું પ્રેક્ટિકલ શીખવાડું. સમજી ગયા? બીજું વોકેશનલ કોર્સ આપણે એ રીતે જ હોય સરકારના ગાઈડલાઈન મુજબ 30% તમારે ક્લાસમાં ભણવાનું છે, 70% તમારે ફિલ્ડમાં જવાનું છે. ખેતરમાં આપણે જાવું, જંગલમાં આપણે જાવું, જંગલમાં પ્રકૃતિ શું છે, જંગલની માટી શું છે, જંગલમાં કોઈ દી અને આપણે એમ કીધું ગૌ માતા પણ ગૌ માતા ક્યારે જંગલમાં એટલી બધી દૂર નથી ગઈ જ્યાં કોઈ દી રોગ આવ્યો છે. કેમ તમારે ખેતરમાં જ રોગ આવે છે? બહુ મોટી વાત છે એ પણ તમને ત્યાં લઈ જાઉં. એટલે 70% તમને એગ્રીકલ્ચરના તમને ખુદને લેન્ડમાં લઈ જવાના છે. આ રીતે વાત કરું તો આ ઇન્સ્ટ્રુમેન્ટ ક્યાં વપરાય? આ ઇન્સ્ટ્રુમેન્ટ છે આ વપરાય. આ થઈ ગયું. મજા આ થઈ ગયું. આજે આ બિયાર કરવી છે બાજુમાં. સમજી ગયા? એટલે અહીંયા આવશે પછી અહીંયા વળી ટી નહીં આવે તો ટી કરીએ તો એને એનું આવે અને આપણે આ બેઠું. આ રીતે થઈ ગયું. આવી રીતે ફિટિંગ થાય. એ પછી નળી તૂટી ગઈ હોય વચ્ચે કંઈક માનો કે કોઈ તૂટી ગઈ હોય, કાંઈ પણ ખલવાઈ ગયું હોય, કોઈ જનાવર અડી ગયું હોય તો એને આ કપલિંગ આવે. આ કપલિંગ થઈ જાય એનો ખાધો થઈ જાય. ડીપ બે પ્રકારની આવે. નળી રહી ને એને ડીપ કહેવાય. ડીપ બે પ્રકારની આવે છે, એક 16 mm ને 20 mm. ખેતરના લંબાઈ ઉપર આધાર હોય કે આપણે ક્યાંય વાપરીએ. 16 mm હોય એ 250 ફૂટ સુધી ચાલે, વજન 300 ફૂટ. તો 400 ફૂટનો થાહ હોય લાંબો આપણો તો એમાં 20 mm હાલે. 20 mm એટલે આ નળી પણ આપણે આમાં છે 20 mm છે. આ નળી છે 16 mm નળી છે. બીજી કાંઈ વાત એટલે બે પ્રકારની નળી આવે 16 mm 20 mm. આ વાત પૂરી થઈ. પછી બીજી આ નળીની ખાસિયત એવું હોય એટલું બધું સરસ મજાનું મટીરિયલ આ લોકોએ બનાવ્યું છે કે એકવાર તમે બેન્ડ વાળી દો આમ આથી પાણી જાય નહીં. ગમે એટલું પ્રેશર પાણી ન જાય. જરાક પણ એટલું રાખી તો પતી ગયું. છેલ્લે આ ડીપ પૂરી થાય ત્યાં એનો લોક હોય છે. બરાબર? ડીપનો લોક. એમાં લોક બે પ્રકારના આવે, 20 mm નો આવે, 16 mm નો આવે. હવે જ્યાં નળી પૂરી થાય ત્યાં તમારે આવી રીતે આપણે લોક મારેલા છે. જો અહીંયા આ રીતે આ લોક છે. આ લોકમાં ભરાઈ ગયો. આ પતી ગયું. એક ટીપું પાણી જાય નહીં એમાંથી. ત્યારબાદ અડધી લાઈનમાં આપણે મતલબ વાવેતર છે. આ આપણે વાવેતર કર્યું તો ભવિષ્યમાં કરવાનું છે. લાઈન આપણે પાછી દીધી તો વચ્ચે ક્યાં વાલ મૂકી દેવાનો, ક્રોસ મૂકી દેવાનો. આ ક્રોસ મૂકી દો, ક્રોસ બંધ કરી દો, લાઈનથી પાણી આમ નહીં જાય. આવા બધા બહુ પરફેક્ટ અને વ્યવસ્થિત આપણે સરળતા રહે એવું આ સૂક્ષ્મ પેજ પદ્ધતિનું આયોજન છે અને બહુ પરફેક્ટ છે. પણ કેના માટે છે કે જેને ઓછું પાણી હોય એને. બાકી તો ભૂખ લાગે ઘરોથી ખાઈ ને એ જ મજા. મારા ખ્યાલ મુજબ ખેતી ખરેખર સૂક્ષ્મ પદ્ધતિ તો ક્યારે ઘણા ઓછું પાણી હોય તો બાકી પૂરતું પાણી આપવામાં જ મજા. આવડું આ વૃક્ષ રહ્યું, આ વૃક્ષના મૂલ્ય ક્યાં સુધી છે એની કેનોપી આ સુધી છે. આ સુધી છે તો ડ્રીપ આપણે ત્યાં મૂકશું એટલે ભલે તો છૂટું પાણી જ આપવાનું હોય પણ નો છૂટકે આપણે એને જીવાડવા માટે પદ્ધતિ કરતો એ પણ બેસ્ટ જ છે. શાકભાજી માટે બધી જગ્યાએ આવું બધું. આના સિવાય મેં કીધું એ રીતે હવે તમને કાંઈ પણ પ્રશ્ન ન ઉદ્ભવે બને નહીં. તમે પૂછતા નથી.
એ તમને મનમાં જે આવે એ બધા પ્રશ્નો પૂછો તો જ મને મજા આવશે આગળ. કોઈ પણ એગ્રીકલ્ચરનો કે ખેતીવાડીનો પ્રશ્ન તમને મૂંઝવતો હોય, જે મને ગમે એ આવ્યું હતું, જે મનમાં આવ્યું કહો મને, તો એ ખ્યાલ આવે કે મારે તમારે સમાન કેમ કરવું હોય. જરાકે ન થાય. ન થાય કારણ કે પાણીનો બગાડ કરવા માટે આ જે વૃક્ષ રહ્યું, બરાબર, આ વૃક્ષ છે એ મોટું થાય ત્યાં ક્યાં સુધી આ સુધી આવશે. તો એની કેનોપીનો કીધું છૂટું પાણી આ સુધી આપણે આપવાનું છે. આ સુધી આપવાનું થાય છૂટું પાણી આટલે સુધી આપો, કારણ કે કોઈ પણ વ્યક્તિ છે એનું ભૂખ આયા છે. તંતુ મૂળ છે, હા બધું બહુ મોટી વાત છે. તંતુ મૂળ છે જ્યાંથી ખોરાક લેશે કોઈ પણ વૃક્ષ, નહીં કે થડે. વનસ્પતિનું સાયન્સ એવું છે કે થડ છે એના પગ છે, મોઢું નથી. એનું મોઢું આયા છે એટલે મૂળિયા દ્વારા જ પાણી લે છે. અને ભલે ત્યાં તમે જોજો કે કોઈ પણ બગીચો હોય ત્યાં ઓલા ખર્ચી કરો કામણું કરે ને કામણે પાણી આપે ખર્ચી કરો રીંગમાં. એ શું કામે કે ન્યાય એના મૂળઝાડ છે, ન્યાય એનું મુખ છે. કોઈને ખ્યાલ ન હોય પાણી આપી દેતો હોય એ વાંધો નહીં તો આપતા હોય, પણ ખરેખર આને પાણી આ આપવું હોય તો એને પાણી અહીંયા આપવાનું છે, તો જ એને મળશે. આથી વાત લીધો. બોલો દીકરી કાંઈ નથી. તમારે ઘરે ખાતર કેમ બનાવો લ્યો. એવું એક ફૂલ છે, હું જોતો જુનાગઢ રોડ ઉપર વાત બેસતી હતી કે લઈ આવી હારા હારા મને છે કે આવા આવા અલગ અલગ કલરનું ફૂલ આવી છે. લાય ભાઈ અને 50 રૂપિયા લઈ આવ્યો. કેવા મને ખબર નહીં, પણ એની પાસે લેગો કે બેન ભાઈ લઈ લેવા લઈ લે, એની હેલ્પ થઈ જાય આપણે કઈ વાંધો નથી. અને લાવી દીધા આપણે જોઈ પણ સરસ મજાના ફૂલ આવશે એ આશા રાખી. આમાં ગુવાર વાવ્યો છે, ભીંડા વાવ્યા છે, રીંગણા વાવ્યા છે, મૂળિયા વાવ્યા છે, દૂધી વાવી છે. અમે તાંદળીઓ વાવ્યો, સાંભળો ભાઈ, અમે તાંદળીઓ વાવ્યો છે. લગભગ ચોમાસામાં આવી બધું સૂર્યમુખી વાવેલા છે. ધતુરો વાવ્યો છે. ધતુરો પણ આપણા માટે ખાસ મિત્રો છે. ધતુરો છે, કરંજ છે, લીમડો છે, આ બધા ઉત્તમ ઔષધિ છે ને એ આપણે પાકના ક્ષણનાશક માટેની આપણે ઓઇલ બનાવશું, દવા બનાવશું એમાં ઉપયોગ થશે. એટલે આવું લગભગ બધું વાવી દીધું છે. આ સિવાય કયો તમારા કરતા પેલા આંખમાં ન પાવાળા હતા, કેટલા બધા પ્રશ્નો હતા. હા યાર પ્રશ્નો વધારે છે. હા હા, કોઈ પણ વનસ્પતિને સાંભળજો, કોઈ પણ વનસ્પતિને પાણી જોતું જ નથી, એને ભેજ જ જોઈએ છે. એટલું બધું પાણી આપવાની જરૂર નથી કે એ આખું રહકી જાય. સૂક્ષ્મ પીએચ પદ્ધતિ એટલે બેસ્ટ વતન છે. મને કીધું પણ એને પાવાનું ક્યાં હોય, આ રિંગમાં પાવાનું છે. પણ એ પદ્ધતિ શક્ય નથી. શું કામ કે આપણે રિંગની બધી ખબર ન હોય એટલે. બાકી કોઈ પણ વનસ્પતિને કે કોઈ પણ પાકના છોડને પાણીની જરૂર નથી, એને ભેજની જરૂર છે. પણ ભેજ કેટલો ઘણો થાય એટલો. તમે એને રોજ પાણી આપો ને તો છોડવો બગડી જાય. એની સાથે તડકો પણ એને હોવો જોઈએ. અને બહુ પાણી આપવાની જરૂરિયાત નથી. પ્રશ્ન બહુ બેસ્ટ છે તારો. પ્રશ્ન તમારી ઘરે તમે ગાર્ડન કર્યો, બગીચો કર્યો, ત્યારે તમે ખાતર ક્યાંથી લાવજો? તમારે ઓર્ગેનિક ખાતર બનાવવું હોય તો ઘરે હા, પણ એને તમે નાખશો હું કે તમે રોજ તમારું ફળિયું વાળો છો, વાળો છો ને એમાં ખતરો નીકળે છે, અસંખ્ય ખતરો છે. જમીનનો ખોરાક હું તમે કહો, આપણો ખોરાક અન્ન છે. જમીનનો ખોરાક હું કચરો, ઓર્ગેનિક કચરો છે એ જમીનનો ખોરાક છે. પ્લાસ્ટિક સિવાયની બધી વસ્તુ જમીનનો ખોરાક છે. એટલે ઈ ઓર્ગેનિક કચરો કહેવાય. એ 50 દિવસ તમે પાણીમાં રાખો કોઈ પણ ઓર્ગેનિક તત્વને એટલે એમાંથી હ્યુમસ થઈ જાય. એ હ્યુમસ બેક્ટેરિયા ખાય, જે નરી આંખે જોઈ ન શકી. એ બેક્ટેરિયા મરી જાય એટલે એના અંશને કહેવાય જીવાંશ. એના મૃતદેહને બેક્ટેરિયાને જીવાંશ કહેવાય. એ જીવાંશ છે એ વનસ્પતિનો ખોરાક છે. જીવાંશ છે એ વનસ્પતિનો ખોરાક છે. જીવાંશ શેમાંથી બને છે? એટલે હ્યુમસથી. હ્યુમસ શેમાંથી બને છે? ઓર્ગેનિક કાર્બનથી. ઓર્ગેનિક કાર્બન ક્યાંથી બને છે? વનસ્પતિનો કચરો.
એટલે આખી સાયકલ છે, એ પણ એક સાયન્સ છે. એટલે આવા ઘણા બધા બહુ મોટો વિષય છે. એટલે તમે થાકી જાઓ પણ તમારા પ્રશ્ન જે મગજમાં હોય તમે કહેવો ને તો સમાન થાય, નકર નહીં થાય. બીજા ખાતર કેટલા પ્રકારના ખાતર, રાસાયણિક ખાતર તો ઘણા પ્રકારના હોય છે. હે દેશી ખાતર હા, દેશી ખાતર એક જ પ્રકારનું બેન હોય છે, પણ એમાં આપણે મતલબ અલગ અલગ ડિપાર્ટમેન્ટ પાડેલા છે. વર્મી કમ્પોસ્ટ, કમ્પોસ્ટ એટલે ખાતર. અળસિયાનું આપણે અળસિયાના જે અળસિયાનો બેડ બનાવી અને એ પણ મતલબ કે હમણાં એક વિદેશી અળસિયા નીકળ્યા છે. એ વિદેશી અળસિયાનું આપણે એ કાંચ લઈ જાય અને એ કાંચ ખાધા પછી એની અગાજ નીકળે, લીલી નીકળે, એ જેનું ખાતર. એ બહુ પરફેક્ટ ખાતર છે, કારણ કે અળસિયું એટલું બધું સરસ મિત્ર છે આપણું કે એના શરીર ઉપર ચીકણો પદાર્થ પડે છે. એ જ્યાં જ્યાં અળસિયું હાલે ને ત્યાં એ હ્યુમસ કાઢે. ઠીક છે, અને એ કાઢે કોર ખોરાક છે વનસ્પતિનો. એટલે એ અળસિયાનું ખાતર બને એક તમે આપણે જે ઘરે દેશી ખાતર બનાવી એ પણ બને છે. ઓર્ગેનિક ખાતરમાં તમે જેટલા પ્રકારના નામ આપી શકો ઓછા છે. માન લો કે હેઠવાળા ખાતર શક્ય છે. હા, હેઠવાળા ખાતર બરોબર છે. જરાકે મજાકી વાત નથી. તમારી ઘેરે તમે રોજ માનો અઠવાડિયો જે ખાઈ છે એ બધો હેઠવાળો છે. એ તમે એક જગ્યાએ નાખો પણ એ કચરો એવો ગોતો તમે કે ગમે જાળીના કચરો તમે વાળી જાય એક જગ્યાએ રાખો એની પર તમે હેઠવાળો નાખો. એ સ્વર્ગે સ્વર મારા કરો. ઉત્તમમાં ઉત્તમ ખાતર હોય તમારું હેઠળનું ખાતર છે. જરાકે અતિશોક્તિ નથી હું કહું. સારામાં સારું ખાતર છે. અળસિયાથી પણ માલો વિશેષ ખાતર છે, કારણ કે એમાં આપણે ખાધેલો છે, વનસ્પતિનો પણ આવી ગયો છે, ફળ ફૂલનો વૃક્ષ આવી ગયો છે, અન્ન પણ એમાં આવી ગયું છે, ઓઇલી તત્વો બધા આવી ગયા છે, અન્નના તત્વો બધા આવી ગયા છે, સૂક્ષ્મ તત્વો બધા આવી ગયા છે, સક્રિય તત્વો બધા આવી ગયા છે. એટલે બેસ્ટમાં બેસ્ટ ખાતર છે તમારું હેઠળનું ખાતર. સારી એક પ્લાસ્ટિકનું ડ્રમ લઈ અને કચરો નાખી દો ખેતરમાંથી, પછી તમારે હેઠળો એમ જ નાખવાનો. હેઠળો માપનો રાખવાનો કે પાણી થઈ પછી શું છે કે પાછું ગંધાઈ ન જવું જોઈએ. એ બધું ખાલી રાખે, એ બહુ મોટી વાત નથી, પ્રેક્ટિકલ છે. તમને ખ્યાલ આવી જાય પાણી વધી ગયું છે, પાણી નીતાળી પાણી કાઢ નાખો, કચરો નાખી દો, બાકીનું બધું નાખી દો. આ બેસ્ટમાં બેસ્ટ. પછી ખાતર તમારે 6 મહિનાથી ખાતર શું પણ થઈ ગયું આવું પણ થાય. આ ગાયનું સાણી બેસ્ટ છે. કારણ કે એ બધા બેસ્ટ જ છે, કારણ કે કુદરતે એવી આપણે સરસ મજાની આ પૃથ્વી પર જે જીવો આપ્યા છે કે એ આ વનસ્પતિનો આ જે કચરો છે એ કચરો પાણીમાં રાખી 50 દિવસ, સાંભળો, પાણીમાં રાખી તો 50 દિવસે એ યોગ્ય બેક્ટેરિયાને ખાવા લાયક થયો. પણ કોઈ પણ જનાવર એને ખાહે તો 24 કલાકમાં ખાવા લાયક કરી દે. અને ગાયને આપણે કચરો ખવાડી, મકાઈ કે ગાય જુવાર કે આપણે ખવાડી, એ 24 કલાકમાં બદલો કરશે. એ આપણે બેસ્ટમાં બેસ્ટ ખાતર છે. એટલે અલગ અલગ પ્રક્રિયાથી બેસ્ટમાં બેસ્ટ હરેક અગિયાર એવું નહીં ગાયનું સારા બેસ્ટ છે. હરેક મતલબ કે જે વસ્તુ કુદરતી વસ્તુ છે, જનાવર કે જીવ ખાય છે એ બધી આનો ખોરાક જ છે. જમીનનો ખોરાક છે એ વનસ્પતિ છે, નહીં કે લોકલ કે પ્લાસ્ટિક. એટલે આપણે ચોખ્ખું સરસ ખતર કરી દઈએ ન કરાય. આપણે એમ લાગે ભાઈ કચરો છે, આ કચરો છે, આ લીલી છે, આ ખડ થયું હોય તો મૂકી દેવાની વાત છે, એનો ખોરાક છે. પણ આપણે લઈ લઈએ, વાવણી ભરી લઈએ છીએ, પછી નાખીએ બાર. ખરેખર બિયારો ખાતો બિયારો ખાતો લઈ લેવાનું, પણ બિયારો ખાતો પછી આપણે બહાર કાઢી વાંધો કાઢીએ. અને બિયારો હોય તો શું છે કે તમે 3 વર્ષ હેઠી નાખો ને, આપણે રોડ ઉપર નાખીએ કે આપણે મૂકી દઈએ 3 વર્ષ કરે એટલે વાંધો શું છે. આપણે ફેર પડતો નથી. એટલે જે વનસ્પતિ ઉગે છે ખેતરમાં કોઈ આપણે ક્યાંય ધ્યાન નથી થતા, એ આપણા માટે મિત્ર છે, એનો ખોરાક જ છે, પણ આપણે લઈ લઈએ છીએ. કોઈ પણ પાકને ધ્યાન રાખજો, નુકસાન ત્યારે નિંદામણ કરે છે કે એનાથી એનો જથ્થો વધી જાય તો. માંડવી આવડી સારી લીમડું કરવું છે તો એ ઔષધિ છે, કાઢી નાખવાનું બરાબર, ત્યાં રહેવા દેવા. પણ એનો બિયારો જો માંડવીની ઉપર બિયારો તો એ ખાવા નહીં દેવાનું, એટલી કાળજી રાખવાની. કારણ કે પ્રમુખ પાક છે એ આપણું ઉત્પાદન છે. પ્રમુખ પાકને નુકસાન ન જાય એટલી એની ઉપર ન જાય એ વનસ્પતિ આપણે ફાયદાકારક ઉપર જાય લઈ લેવાની. એટલે ખરેખર માનવ નિંદામણ છે એ આપણે ફાયદાકારક છે, પણ એ આપણા વડીલોને જેવું ને તો પણ એ નહીં માને. આપણે બહુ હકીકત છે. ત્યાં શું હોય કે ખડ ખાવું જ ન જોઈએ, ખડ ખાવું એટલે ખડ છે જેનો ખોરાક છે. તમે કયો ખોરાક કયો છે જબરદસ્ત હોય. એટલે આવા ઘણા બધા પ્રશ્નો છે. તમારા પ્રશ્નો જો ઉદ્ભવ છે તો સોચતા થાય, અને ઉદ્ભવ છે ખોટો કઈ હોય તો પેલી જાય પછી આપણા ભોગેશ્વર કોર્ટ માટે આવી જાય એમાં તમને હજાર શીખવાડશે.
વિદેશોના બગડ્યું કે આમ કેમ હતું મને સમજાવો મારી પાસે બધા રસ્તા છે સમજી ગયા? કારણ કે હું 5 વર્ષથી ખેતી કરું છું હમણાં દિલ્હી પર જઈ આવ્યો હતો આના માટે પ્રાકૃતિક ખેતી પર મારો વિધિ મારો છે પ્રાકૃતિક ખેતી કેમ કરવી મારો વિધિ મને ગમે કારણ કે આપણે પ્રકૃતિ હતી તો કૃષિ પ્રકૃતિ રહે આપણે રોગાઈ ગયેલા છે શું કરશે કયો અત્યારે મને તો સુધી ઓર્ગેનિક ખાવું પ્રાકૃતિક ખેતી કેમ કરવી પ્રાકૃતિક એટલે મને સાંભળજો ઓર્ગેનિક ની વાત કરી ઇન્જેક્શન પર એ બધા ઓર્ગેનિક દવા આપશે નહીં કુદરત આધારિત છે જંગલમાં માનો કે કોઈ રોગ આવ્યો છે કે દોડવો જેવું કોઈ જાય નહીં આપણે ખેતરમાં આવે છે અને ક્યાંક આપણે ખેતરને ડિસ્ટર્બ કર્યું છે ક્યાંક આપણે શાકભાજીને ડિસ્ટર્બ કર્યું છે ત્યાં થયું છે આપણે એ શીખવાનું છે કે જંગલમાં રોગ છે આની બધી રોગ છે મારું કઈ રોગ નથી હોય મારું ખેતરમાં તો લાગે પુષ્કળ રોગ થયેલું છે માનો તમારા બધીને પણ પૂછાય એ શું કામ થાય ભાઈ પણ એ લોકો કેને પૂછે છે એકલો વાળાને એકલો વાળો ભણેલો હોય કોઈ ભણેલો ન હોય એ કોનું માને કે ઓલા જે દવાની કંપની વાળાનો દવાની કંપની વાળા નફો જોઈએ છે એ થોડા એમ કે ભાઈ આપણે બરોબર નથી એમ એ વસ્તુ બનાવે છે દવાની પેસ્ટિસાઇડ એ એકલો સમજાવે કે પટપડી આવે ને ગળો આવે ને ગોળું આવે તે આવો ભાવ એટલે આપણે વાયના કરીએ આપણે બધી ખેતી કરે છે ખરેખર નુકસાનકારક છે મારી માટે તમે જાઓ સરસ મજાનું મોડેલ ફાર્મ આવ્યું છે 1000 લીટરના ટાંકા મૂક્યા છે 9 બેરલ મૂક્યા છે એમાં જીવામૃત બનાવું છું પંચામૃત બનાવું છું બધું બનાવું છું પેલા 5 વર્ષ થયા મારું કામ છે તો જો એક પણ રાસાયણિક ખાતરને વાપર્યો ત્યાં 5 વર્ષ થયા અને કોઈ રોગે નથી આવતો ઘેર દવા બનાવું છું નરમની બનાવું છું લીમડાની બનાવું છું એટલે ખોટા ગેરમાર્ગે નો દોડતા ખાસ કરીને તમારી પેઢીને આપણી ઈચ્છા એવી છે કે તમે ઓર્ગેનિક ખાઓ પ્રાકૃતિક ખાઓ વેઢાવાળી વસ્તુ ખાવાની ધ્યાન રાખજો કારણ કે લેબોરેટરીમાં પાસ થઈ ગયેલી વસ્તુ છે વેઢો ચીપડું હોય કે રીંગણું હોય ક્યાંય પણ હોય એમાં વેઢો પીડો છે ને એ પાસ થઈ ગયેલી શું કામે લેબોરેટરી કરેલી છે તો લેબોરેટરી કોને કીધી છે એ બોલી ઈવે કરેલી છે કે આ ખાવા લાયક છે સમજી ગયો જેને ઈવે નથી ખાતી એ આપણે ખાઈ છે બરાબર આ કેવું તમને બધું જ્ઞાન આપે જેને કોઈ કીટાણુ નથી ખાતા જેને કોઈ પેસ્ટિસાઇડ કોઈ અટકું નથી આ જીવજંતુ એ આપણે માણા ખાઈ પછી આપણે આશા રાખીએ મારે તંદુરસ્ત રહેવું કેમ રહેવું તંદુરસ્ત એટલે સસ્તું ને સીધું સાચું રસ્તો છે કે વેઢાવાળી વસ્તુ વેઢો કાઢ નાખે હું કઈ ખાવા લાયક છે લેબોરેટરીમાં આપણે ખબર થઈ ગયું છે એટલે આ બહુ મોટી વાત છે ઘણી બધી વાતો છે આપણે તમારા પ્રશ્નનો બધા જવાબ મારી પાસે છે પણ તમે પ્રશ્ન કરશો તો હા વેઢો એટલે મતલબ કે જે સીબડું હોય કે કાંઈ પણ શાકભાજી હોય એ હળી ગયું હોય ને હળી ગયું હોય જ્યાં દાગ પડી ગયો હોય જ્યાં ઘોણ થઈ ગયું હોય પાકું થઈ ગયું હોય એમાં ઈડ હોય અને અંદર આપણે ઘણી વાર એવું હોય કે આમાં દેખાતું જરાક જ થવાનું તમે ખોલો એટલે આખું અડધું ખાઈ ગયેલું હોય એ વસ્તુ સારી જ છે સાંભળજો શું કામ નહીં ટેસ્ટિંગ થઈ ગયેલી છે એટલે મમ્મીને કહેવાનું કે ભાઈ એ વેઢાવાળું ખાવું છે પણ આપણે તાજું ખાવું નથી કારણ કે એ વસ્તુ રેકોર્ડિંગ થઈ ગયેલી છે સિમ્પલ છે વસ્તુ બરાબર રેડી કાંઈ પણ પ્રશ્ન હોય તો મારે ગમે તે પ્રશ્ન કહી દેવાનું રેડી